પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. ફરીને એકવાર આપણે પ્રભુનું પવિત્ર અને રડું નામ લેવાને માટે નવા માસની નવી સવારમાં આપણે તેમનું ભજન કરવાને માટે મળી શક્યા છે. હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ જ્યારે આ તક, આ પળ અને સમય તમને મને મળ્યો છે ત્યારે એ તમારા અને મારા માટે આશીર્વાદરૂપ બન્યા વગર રહેશે નહીં, કેમ કે તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુનું વચન કે છે નેહેમિયા 2:20, આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. અને ખચિત તમને પ્રભુ સફળતા આપશે, ફતેહ આપશે. પ્રેઝ ધ લોર્ડ. ગઈકાલના ઓડિયોથી કદાચ તમને ગઈકાલના સવારના ઓડિયોથી મારો અવાજ તમને થોડો જુદો લાગતો હશે, ક્ષમા ચાહું છું. પુષ્કળ શરદી ખાંસી છે અને એના લીધે થોડો અવાજ બદલાયેલો છે. કદાચ અવાજ ભારે પણ લાગે તો પણ ક્ષમા ચાહું છું. અને આ જૂનો ઓડિયો છે એટલે જ્યારે સાંભળો ત્યારે ફોન કરશો નહીં કે તબિયત કેવી છે, કારણ કે ત્યાં સુધીમાં તો પ્રભુએ આજે સાજાપણું પણ આપી દીધું હશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ જસ્ટ અવાજના લીધે મેં તમને બધાને આ બાબત જણાવી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, જ્યારે આપણે નહેમિયાનું પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણને એમાંથી ઘણું બધું શીખવાને માટે મળે છે. પ્રેઝ ધ લોર્ડ. તમે એક પ્રભુના સારા આગેવાન બનીને પણ તેમની સેવા કરી શકો છો. હાલેલુયા. પ્રભુના બંધ થયેલા રોકાયેલા કામો પણ તમારા કુટુંબમાં, જીવનમાં અથવા તમારા પ્રભુ મંદિરમાં અથવા તમારી આસપાસ તમે શરૂ કરી શકો છો, શરૂ કરાવી શકો છો. એને તમે ટેકો આપી શકો છો, અથવા તમે જે પ્રમાણે પ્રભુની દોરવણી આપે એ પ્રમાણે એવા કામ કરનાર ટીમોને, પ્રભુ મંદિરોને અથવા મિનિસ્ટ્રીઓને તમે સપોર્ટ કરીને આગળ તમે લઈ પણ જઈ શકો છો. જોડાઈને તમે પ્રભુના નામમાં સાથ સહકાર પણ તમે આપી શકો છો. નહીં? અને નેહેમિયા પોતે આગેવાન હતા અને જ્યારે શરૂઆત કરી ત્યારે એમની પાસે બહુ ખાસ કંઈ એટલી બધી લોકોની હેલ્પ ન હતી, પણ જ્યારે તેમણે પ્રભુના નામથી વિશ્વાસ કર્યો અને ટોબિયા જેવા લોકોએ તેમને નિરાશ પણ કર્યા, તેમનું મનોબળ તોડી નાખવા માટે પણ પ્રયત્ન કર્યો, પણ તેઓએ પ્રભુ પર ભરોસો રાખ્યો અને પ્રભુ તેમને દોરવણી આપતા ગયા. હાલેલુયા. સર્વ સમયે તમે જુઓ કે નેહેમિયાએ ઘણા બધા સુધારા પણ કર્યા અને ઘણી બધી બાબતો તેઓને બતાવી તેમની પ્રજાને કે જે બાબતો તેમણે નથી કરવી જોઈતી એ બાબતો તેઓએ કરી હતી અને ઈશ્વરનો ઇનકાર કર્યો હતો. ભલા મિત્રો, ઘણી બધી વાર આપણે પણ ઈશ્વરનો ઇનકાર કરીએ છીએ. આપણા જાણતે નથી. આપણને એમ સમજીએ છીએ આપણે દર રવિવારે ચર્ચમાં જઈએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે દાન આપીએ છીએ અને આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, પરંતુ ઘણી બધી વાર આપણે એવા કામો કરીને જાણે આપણે ઈશ્વરને નકારીએ છીએ. ઘણી બધો સમય આપણે જગતના જીવનમાં આપણે વિતાવતા હોય છે. ઘણી બધી વાર આપણે પ્રાર્થનાથી દૂર રહેતા હોય છે. ઘણી બધી વખત આપણે બાઇબલ વચનથી દૂર રહેતા હોય છે. ઘણી બધી વખત આપણે પ્રભુની આભાર સ્તુતિ કરવાનું ચૂકી જઈએ છીએ. ઘણી બધી વાર આપણે પ્રભુની સ્તુતિ કરવાનું ચૂકી જઈએ છીએ અને એ બધી બાબતોથી જ્યારે આપણે દૂર રહીએ છીએ અને જગતના કામો એ સમયમાં કરીએ છીએ ત્યારે આપણે જાણે આપણા ઈશ્વરની અવગણના કરીએ છીએ. જેમણે આપણને જીવન આપ્યું, જેમણે આપણને આ દિવસ પસાર કરવાના માટે બળ આપ્યો, નવો દિવસ આપ્યો. તમે જુઓ વાલા મિત્રો કે આપણી આસપાસ ઘણા બધા એવા લોકો છે કે જે આજનો સમય જોઈ શક્યા નથી. એના ચોક્કસ ઘણા બધા કારણો છે, પણ તમને અને મને ઈશ્વરે આ સુંદર દિવસ આપ્યો છે તેમનું પવિત્ર નામ લેવાને માટે, અને તેમણે આપેલા દિવસમાં આપણે તેમના માટે જ કંઈ ન કરીએ, બસ ફક્ત આપણા માટે આનંદ પ્રમોદને માટે અને જગતનું જીવન જીવવાના માટે તે દિવસનો ઉપયોગ કરીએ, એ કેટલું વિશેષ સારું છે, નહીં? અને માટે આપણે સમજણા પ્રભુના બાળકો હવે ગુપ્ત વરના છે, ગુપ્ત ઉંમરના છે, તો આપણે સમજીએ અને નાના બાળકોની જેમ નહીં પણ ઈશ્વરના બાળકો તરીકે શોભે છાજે એ પ્રમાણે હવે આપણે પ્રભુમાં આગળ વધીએ અને ઘણી બધી બાબતો જે આપણે ન કરવી જોઈએ એ કરવાનું બંધ કરીએ. હું એટલા માટે નથી બોલતો, કદાચ કોઈકને એવું લાગે કે મને કહેવામાં આવી રહ્યું છે એટલે ન કરવાની બાબતો હું બોલતો નથી, કેમ કે
મોબાઈલ છે, ઘરમાં ટીવી છે, અથવા એવું જગતનું વાતાવરણ છે, પ્રભુએ આપેલા ઘણીવાર નાણાંનો પણ દુરુપયોગ થાય છે, પ્રભુએ આપેલા વાહનોનો પણ દુરુપયોગ થાય છે, અને પ્રભુએ આપેલી જોબનો પણ દુરુપયોગ થાય છે. ઘણી બધી બાબતો છે કે જેના દ્વારા આપણે પ્રભુનો મહિમા કરવાની જગ્યાએ આપણે તેમની અવગણના કરીએ છીએ, આપણે શ્રેય લઈએ છીએ. ઘણીવાર સેવક અને સેવિકા તરીકે માફ કરજો કે આપણે હક જતાયા છે, મેં પ્રાર્થના કરી, મારી પ્રાર્થના દ્વારા થયું અને મારા દ્વારા જ આમ થયું, અને એ બધી બાબતો લઈને પણ ઘણીવાર આપણે ઈશ્વરને માન અને મહિમા આપવાની જગ્યાએ આપણે આપણો સિક્કો અથવા આપણો સિમ્બોલ વાપરીએ છીએ, અને એના દ્વારા પણ આપણે જાણે દેવને નારાજ કરીએ છીએ. કેમ કે દેવ તો ચોખ્ખું કહે છે કે હું કોઈને મારું માન લેવા દેતો નથી, અને ઘણીવાર આપણે અમુક કામો દ્વારા જાણે આપણે પ્રભુનું માન લઈ લેતા હોય. પ્રભુએ જે અમુક તાલંતો આપ્યા છે એને આપણે પ્રભુને માટે ન વાપરતા આપણે જગતના જીવનોમાં આપણે વાપરીએ છીએ. ઘણા બધા એવા લોકો છે આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુએ એમને કેટલું બધું આપ્યું છે, ઘણા બધા દાનો આપ્યા છે, ઘણા બધા તાલંતો આપ્યા છે, પણ એમનું એક પણ તાલંત પ્રભુને માટે વપરાતું નથી. કદાચ આપણે કંઈ કરી શકીએ કે ના કરી શકીએ, પણ આપણે એવા નામોને માટે જો ઘરમાં બેસીને પ્રાર્થના કરીશું, એવા લિસ્ટ બનાવીશું કે જેઓ કદાચ આપણે એવું જોઈએ છે કે તેઓ કદાચ અન્ય બાબતોને માટે તેમની સંગીતનું તાલંતોને યુઝ કરી રહ્યા છે, આપણે તેમની ખોદડી ન કરતા, આપણે તેમને કદાચ આપણે મળીને વાત કરી ન શકતા હોય તો આપણે એવા નામો આપણે લખીએ, પ્રાર્થના કરીએ, પ્રભુ તમે તેમના મન બદલો, તેમના હૃદયને બદલો, અને ચોક્કસ તમારી કે મારી પ્રાર્થના દ્વારા પ્રભુ એ કામ કર્યા વગર રહેવાના નથી. ઘણા બધા લોકો એવા છે જેમને પ્રભુએ પુષ્કળ પૈસા આપ્યા છે, પણ મોજ શોખમાં જગતના બાબતોની પાછળ અથવા જે બાબતો માટે પૈસા ન ખર્ચવા તેના માટે તેઓ ખર્ચી રહ્યા છે. ત્યારે પ્રભુ મંદિરો માટે, પ્રભુના કામને માટે એવા નાણાં ઉપયોગમાં આવે એના માટે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. કદાચ તમે સેવા નથી કરતા એટલે કદાચ તમને ખ્યાલ નહીં હોય કે પ્રભુની સેવાની અંદર નાણાંનો પણ એક ભાગ છે કે જે જરૂરી છે, જેના વગર ઘણા બધા કામો અટકી જાય છે. ચોક્કસ ત્યારે દેવ આપણે માટે ઘણા બધા એવા કામો પ્રભુ ખુલ્લા કરે છે, રસ્તા ખુલ્લા કરે, લોકોનો ઉપયોગ કરે છે. પ્રભુના દૂતોની જેમ ઘણા બધાને પ્રભુ સહાયને મદદ કરે છે, પણ વિઘ્નો છે અને માટે આપણે એ જે બાબતો છે એનો સારો ઉપયોગ કરીએ. ઘણા બધા ઘરોમાં તમે જુઓ કે અન્ન નથી, ચોખા નથી, ઘઉં નથી, તેલ નથી. આ બેઝિક વસ્તુઓ છે, મસાલા, સ્પાઇસીસ, જેના દ્વારા ગેસ નથી, કેરોસીન નથી, લાકડા નથી. ઘણા તમારી ને મારી પાસે ગેસ, એસી, સરસ રૂમો, પંખો, ઇલેક્ટ્રિસિટી છે, સરસ રહેવાની સુવાની વ્યવસ્થાઓ છે. ઘણા બધા લોકો પાસે માથે છાપરું નથી, ઠંડીમાં થતરી રહ્યા છે. ઘણા બધા લોકોના ઘરોમાં વરસાદ પણ પાણી આવી રહ્યું છે. ઘણા બધા લોકોને પાસે સ્ટવ નથી. અને જો તમે જોશો તો આપણી આસપાસ ઘણું બધું દુઃખ છે, જે ઘણા બધા એવા બાબતો છે કે જે બાબતોથી પ્રભુએ આપણને દૂર રાખ્યા છે અને ઘણો બધો આશીર્વાદ આપ્યો છે. ત્યારે એવા લોકોને માટે પ્રાર્થના કરી કે પ્રભુ એવા ઘરોમાં પ્રભુ ઉપયોગ કરે. કદાચ કોઈક એક સંસ્થા એક જગ્યા પર ચોખા વેચવાના માટે આવી હતી અને એક બહેનના ઘરમાં ચોખા ખતમ થઈ ગયા હતા અને એમને જાણ મળી અને તેઓ ગયા અને તેમણે સાક્ષી આપી, હું પ્રાર્થના કરતી હતી કે મારા ઘરમાં ચોખા હતા નહીં, અને હું પ્રાર્થના કરતી હતી અને મારા રિલેટિવનો ફોન આવ્યો, તમે આ જગ્યા પર આવી જાઓ, અહીંયા ચોખાનું વિતરણ થઈ રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણીવાર આપણે અજાણે એવા લોકોને માટે એવા ઉપયોગી બની જઈએ છે કે આપણે પોતે પણ જાણતા નથી. માટે હંમેશા પ્રભુને ખાતર એક આગેવાનની જેમ આપણે જે પ્રમાણે પ્રભુની સેવા કરી શકતા હોય એ સેવા કરવાને માટે હંમેશા આપણે તત્પર રહીએ. હંમેશા કદાચ નાણાં દ્વારા ન કરી શકીએ, પણ આપણી પ્રાર્થનાઓ દ્વારા અથવા જે બાબતોનું આપણને પ્રભુ જ્ઞાન આપે છે, શીખવાડે છે, સમજાવે છે, એ બાબતો માટે આપણે ખાસ પ્રાર્થના માટે આપણા ઘૂંટણો ટેકવે. હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે આજની સુંદર સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સુંદર સમયને માટે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ. આ સમયને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો
પુષ્કળ આભાર માન છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ પ્રભુ, આ સમયને માટે પ્રભુ, આ દિવસને માટે, આ તકને માટે, આ સમજણ બુદ્ધિ જ્ઞાન અને ડાપણને માટે, આ બધી વ્યવસ્થાઓને માટે પ્રભુ પિતા, અને ઘણી બધી એવી બાબતો અને ઘણા બધા એવા આશીર્વાદો તમે એમને આપ્યા છે જે બીજાઓની પાસે નથી, તેના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છે. એની સાથે પ્રાર્થના કરીએ છીએ કે જે આશીર્વાદો અમારી પાસે છે અને બીજાઓની પાસે નથી તેઓને પ્રાપ્ત થાય, મળે, એના માટે પણ પ્રભુ અમે વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો અત્યારે નાની સંગતમાં ભાગ લઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે એ સગળા લોકોને માટે પણ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા કરો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે, ઘણા સમયથી પ્રભુ તેમના ઘરોમાં બીમારી છે, ઘણા સમયથી પ્રભુ આર્થિક પ્રશ્નો છે, ઘણા સમયથી લગ્ન જીવનના પ્રશ્નો છે, ઘણા સમયથી બાળકોના જીવનમાં પ્રશ્નો છે, ઘણા સમયથી બાળક ધન નથી, ઘણા સમયથી આવકનું કોઈ સાધન નથી, ઘણા સમયથી જોબ નથી, ઘણા સમયથી પ્રભુ એમનું આવકનું સાધન 4 વ્હીલર 2 વ્હીલર 3 વ્હીલર બંધ થઈ ગયું છે પ્રભુ પિતા. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ અને જે પ્રમાણે હમણાં રાઈટ નાવ આ સંગતમાં જેઓ છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે પ્રભુ, તેમના ઘરોમાં, તેમના જીવનમાં હમણાં જ આ પ્રમાણે કાર્ય થાય એવી પ્રાર્થના કરી છે. કોઈ કામ રોકાઈ ગયા છે પ્રભુ, તો પ્રભુ મેં પ્રાર્થના કરી છે પ્રભુ એ કામના દરવાજાઓ તમે ખુલ્લા કરો, બંધ થયેલા દરવાજા ખુલ્લા કરો, નવા નવા રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો, નવા નવા મદદગાર આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ તમારા પસંદ કરેલા હાથો દ્વારા પ્રભુ તેમના ઘરોનું ભરણ પોષણ કરવામાં આવે અને તેમની સર્વ ઈચ્છાઓ પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ જેઓ પ્રભુ તમારાથી દૂર થઈ ગયા છે પ્રભુ, જગતના જીવનોમાં વ્યસ્ત થઈ ગયા છે, તમે આપેલું ધન કે તમે આપેલો આશીર્વાદ તેઓ જગતમાં પ્રભુ વેડફી રહ્યા છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એ સર્વ બાબતો પ્રભુ જે કરી રહ્યા છે, જે ન કરવી જોઈએ, એને માટે તમે એમને જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો. અને પ્રભુ તમારી સમજણ દ્વારા, પ્રભુ તમારી નાની સોટી દ્વારા પ્રભુ પિતા, ટકોર દ્વારા પ્રભુ પિતા, કોઈકનો ઉપયોગ કરીને તમે તેમને પાછા લાવો, સ્થિર કરો, એટલા માટે કે પ્રભુ તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, ના પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરે, તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જે ઘરોમાં લોકો બીમાર છે, ઘણા લોકો દવાખાનામાં છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ પર છે પ્રભુ પિતા, ઘણાને લકવા થઈ ગયો છે, ઘણા કોમામાં છે, ઘણા કફોડી હાલતમાં પ્રભુ છે પ્રભુ, ઘણા બધા લોકોને અકસ્માત થયો છે, હાથ પગ તૂટી ગયા છે પ્રભુ, આંખનું ઓપરેશન થયું છે, હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ, હૃદયનું ઓપરેશન થયું છે, પગનું ઓપરેશન થયું છે, એપેન્ડિક્સ છે પ્રભુ, લીવર પ્રભુ ખરાબ થઈ ગયું છે, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા તેમના કમરોમાં સખત દુખાવો છે, નસ ચડી ગઈ છે પ્રભુ પિતા, અને સ્નાયુઓ ખેંચાઈ ગયા છે, કરોડરજ્જુમાં ગાદીનો પ્રશ્ન છે, દુખાવો છે, ક્રેક છે પરમેશ્વર પિતા, અથવા કોઈક અકસ્માત નડ્યો છે પરમેશ્વર પિતા, પડી ગયા છે, માથામાં વાગ્યું છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે, યાદદાસ્તને માટે પ્રોબ્લેમ છે, નસોમાં ક્લોટિંગ છે, લોહી ફરતું નથી, નસો જાડી થઈ ગઈ છે, નસો પાતળી થઈ ગઈ છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહીનું દબાણ વધી ગયું છે, લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે પ્રભુ. પ્રભુ ફેફસામાં પ્રોબ્લેમ છે, આંતરડામાં પ્રોબ્લેમ છે પ્રભુ પિતા, અને પ્રભુ તેઓ શ્વાસ લઈ શકતા નથી, ખોરાક ગળી શકતા નથી, શ્વાસ નળીમાં અન્નળીમાં પ્રશ્ન છે, જઠરમાં પ્રશ્નો છે પ્રભુ પિતા, ઘૂંટણમાં દુખાવો છે પ્રભુ, ઉઠી શકતા નથી, બેઠી શકતા નથી, દાદરો ચડી શકતા નથી પ્રભુ, દોડી શકતા નથી પ્રભુ પિતા, જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી પ્રભુ. એવા સગળા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તમારો રક્તનો છંટકાવ તેઓના પર કરીએ છીએ, અને પ્રભુ ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે તેમના પાપને માફ બી કરો અને તેમના રોગને મટાડો અત્યારે, એવી અમે પ્રાર્થના કરી છે. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા દૂર થાય, તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ઘરોમાં વાસ કરે પ્રભુ. અને પ્રભુ જો કારવશમાં કોઈ છે તો ત્યાંથી પણ તમે તેમને છોડાવજો
એવી અમે પ્રાર્થના કરી છે. દરેકના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો. અને ખાસ કરીને પરમેશ્વર પિતા, જે એમના આવકના સાધનો છે પ્રભુ, એ આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. 10th અને 12thના વિદ્યાર્થીઓ પર સારી રીતના પાસ થાય એવું તમે થવા દો. ભણવા માટે, નોકરી કરવા માટે, પ્રમોશન માટેની પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો, કડવા દાણાના રૂપમાં તમે એનો નાશ કરજો અને તમે એનો કબજો તમે એમને અપાવજો. વિશેષ પ્રભુ પિતા, જે મકાન વેચવાનું છે મકાન વેચી જાય છે પ્રભુ, જે પ્લોટ વેચવાનું છે પ્લોટ વેચી જાય, અને જે રૂકાવટો છે તમે તોડો પ્રભુ. જે કંઈ નાણાં ફસાઈ ગયા છે, નાણાં તેમના રિલીઝ થાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, એવું પણ તમે થવા દેજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગો, દુઃખી મનના લોકો પ્રભુ, આંસુ સારી રહ્યા છે, બધાની પ્રભુ તમે અત્યારે આજે સવારમાં મુલાકાત લેજો. તેમના ઘરના દરવાજા પર તમે દસ્તક આપજો પ્રભુ. જેવો દરવાજો ખોલે ત્યારે પ્રભુ તમે તેમની સાથે રહો. તમને પ્રભુ તમે તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. ને ઘરની સગળી પ્રકારની ઘટી ગમે તમે દૂર કરો, માંદગીઓ દૂર કરો, અને પ્રભુ અમંગળ ઘટિત બાબતોને પણ તમે બાળીને ભસ્મ કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરી છે. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. અમારું સેવાનું માધ્યમ જે છે પ્રભુ, WhatsApp, Facebook, YouTube, એને આશીર્વાદિત કરો પ્રભુ. બંધ દરવાજો ખુલ્લા કરો, રૂકાવટો તોડો પ્રભુ. મારા સતાવનારાના મન બદલો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, તમારા બમણા આશીર્વાદ સાથે અમને પાછો આપો. નવા નવા રસ્તા ખુલ્લા કરજો. છેલ્લી બાબતો તમે પૂરી પાડજો પ્રભુ. આગળના સમયમાં ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. અને સાધના સમય તમારો ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બુલંદ નામમાં બાપ આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.